7 जुलाईના રોજ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટ વિથ મર્ડરના બનાવ બન્યા હતા, જેમાં સોનીના દુકાનમાં જે લૂંટ થઈ હતી અને એના માલિક આશીષભાઈ પ્રતિકાર કરતા જો એના ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી, જેમાં એના મૃત્યુ નિપજેલા હતા. અને જ્યારે આરોપીઓ ભાગતા હતા ત્યારે ત્યાંની સ્થાનિક લોકો જો એના પકડવા માટે પાછળ પડ્યા તો એના 2 લોકોને બી સમાન ઇન્જરી કરવામાં આવી હતી ફાયરિંગ દ્વારા. જો તાત્કાલિક પબ્લિકના હેલ્પથી જો પબ્લિકે એક આરોપી ત્યાંથી પકડાઈ ગયા હતા જો અને દીપક જો પાસવાન, અને એના પૂછપરછમાં એવું આપણને જાણકારી મળી કે આ લોકો દીપક જો આરોપી છે આ પહેલે બી અહીંયા રહી ચૂક્યા છે. સુરતમાં કામ ધંધા માટે કડોદરા વિસ્તારમાં પહેલે રહેતા હતા અને અમુક માસ રહ્યા પછી જતા રહ્યા અને બનાવને ફરી પહેલાં બી 1 માસ જેટલા રહી ચૂક્યા છે અહીંયા જો. અને એના ખબર હતી કે આ વિસ્તારમાં જો રાતના સમયે 9 વાગે પછી જ્યારે દુકાન બંધ થતી હોય છે તો આપણા જેટલા બી ગોલ્ડ છે ગોલ્ડ જો આ લોકો મૂકે છે, તો એના ધ્યાનમાં રાખીને આ બીજા આરોપીઓને ત્યાં બિહાર રાજના હાજીપુર વૈશાલી જિલ્લામાંથી અમુક આરોપીઓને બોલાયા જોઈએ અને પછી જો આ લૂંટને અંજામ આપે. અને જ્યારે પોલીસ એના દીપકને પૂછપરછ કરી જોઈએ, પૂછપરછ પછી જો આપણને એવું જાણવા મળ્યા કે 2-3 ઓર હાર્ડકોર ક્રિમિનલ્સ છે આ કરીને ત્યાં ભાગી ગયા છે. બિહાર તાત્કાલિક ટીમો અહીંયાથી જો એટલા પ્રાથમિક ઇન્ફોર્મેશન પે અહીંયાથી 2 PI 1 PSI લગભગ 9 જેટલા આદમી કુલ 12 લોકોને અલગ અલગ 3 ટીમ અહીંયાથી બિહાર જતી રહી હતી જો. ત્યાંની સ્થાનિક પોલીસના મદદથી આ ઘણા દિવસોના પ્રયાસથી જો આપણને ત્યાંથી 2 આરોપીઓને પકડવામાં સફળતા મળી છે જો. જેમાં એક આરોપી સંજય ચંદ્રદેવ કરીને છે જે હાજીપુરમાંથી પકડાય છે અને એક બીજા આરોપી છે અવિનાશ જે સમસ્તીપુર જિલ્લામાંથી પકડાય. અને આ આરોપીઓના સતત જો લગભગ 1 અઠવાડિયાથી ઓપરેશન ચાલતા હતા. આ લોકો આપણા ઘર વારંવાર જો બદલતા હતા, જો છુપાવની જગ્યાઓ બદલતા હતા જો. અને ત્યાં આરોપીઓ જ્યારે પકડાયા તો આ આરોપીઓનો બહુ સિરિયસ જો ગુનાહિત ઇતિહાસ પણ છે જો. આમાં જો ચંદ્રદેવ છે અને આ જેટલા બી આરોપી પકડાયા છે અવિનાશના સિવાય જો બાકી જો 3 આરોપી છે આ લોકો જો બેંક ડકૈતી, પેટ્રોલ પંપ ડકૈતીઓ જો હથિયાર વડે લૂંટ કરવાના જો આ મોટી રકમને જો ચીલ ઝડપ કરવાના જો નાર્કોટિક્સના કેસીસ, આ પ્રકારના કેસીસમાં બધા આરોપીઓ સંડવાયેલા છે જે અમે ઇન્ફોર્મેશન બિહાર પોલીસમાંથી મળી છે જો. આમાં ખાસ કરીને જો સંજય ચંદ્રદેવ છે પાસવાન, એના ઉપર જો 5 જેટલા સિરિયસ ગુના આ પ્રકારના ડકૈતી અને આ પ્રકારના ગુના દાખલ થયા છે. જો દીપક પાસવાન છે જો અત્યારે સૌપ્રથમ અહીંયાથી પકડાયા હતા, એના ઉપર 7 ગુના છે. આ તમામ ગુનાઓ બી ડકૈતી અને બેંક રોબરી અને આના પેટ્રોલ પંપ રોબરી આ પ્રકારના ગુનાઓ છે. અને ત્રીજા આરોપી એક જો પિન્ટુ પાસવાન છે, અત્યારે આ અમારા વોન્ટેડ છે. 4 પૈકી 3 આરોપી પકડાઈ ગયા. એક આરોપી જો વોન્ટેડ છે એના ઉપર બી 6 ગુના આ પ્રકારના ગુના માં સંડવાયેલા છે. આ લોકો જો અલગ અલગ ગુનાઓમાં જ્યારે જેલમાં હતા ત્યારે બધા ત્યાં જેલમાં ભેગા થયા જોઈએ અને પછી આ લોકો આપણી એક ગેંગ બનાવી જોઈએ ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે. તો અત્યારે જો આરોપી પકડાયા છે અને મુદ્દામાલમાં જો ગેલ 10 લાખ રૂપિયાની જો રકમ હતી આ બી મળી ગયા છે જો મુદ્દામાલ. અને એના સિવાય જો આરોપીઓનો ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર 4 દિવસ રિમાન્ડ ઉપર લઈ આવવામાં આવેલા છે. અત્યારે વધુ જ એના પૂછપરછ અહીંયા ક્યાં હતા, બીજા ઓર કોઈ બી એમાં સામેલ છે કે નહીં, કોઈ ટીપ આપે છે કે નહીં, આ બધા તમામ પ્રકારના જો ઇન્ટ્રોગેશન જો રિમાન્ડ લેવા પછી જો કરવામાં આવશે. આરોપી લૂંટ કર્યા બાદ ક્યાં ભાગ્યા હતા અને કઈ રીતે ભાગ્યા? અહીંયાથી લૂંટ કર્યા પછી જો એક આરોપી તો જગ્યા ઉપર પકડાઈ ગયા હતા અને બીજા આરોપીઓ અહીંયા આ લોકો એવું પ્લાન કર્યા હતા કે જે જ્યાં જો પણ ટ્રેન મળે આ લોકો જો નિયરેસ્ટ રેલવે સ્ટેશન ઉપર જઈને જો ટ્રેન મળે એના બેસીને જે બાજુ ટ્રેન જાય પહેલે તો ત્યાં ભાગી જવાના, પછી ત્યાંથી સીધા આપણા વતન જતા રહેવાના. આ પ્રકારના લોકોને પ્લાનિંગ હતી. તો જ્યારે ટ્રેનમાં બાકી જો 3 આરોપીઓ હતા જે ભાગીના ટ્રેનમાં બેસા અને ટિકિટ વગર હતા નહીં, ત્યાં એના ઉપર દંડ બી કરવામાં આવેલા છે ટીટી તરફથી જોઈએ. આ બી અમે લોકો પુરાવા મતલબ ભેગા કરે છીએ જોઈએ કે જે આ લોકોને એવું નક્કી કર્યા હતા જો પણ ટ્રેન જે દિશામાં જાય તે દિશામાં જો એના પહેલે બેસી જવાના, પછી જો કોઈ જગ્યાએ જઈને फिर अपना वतन માટે भी ट्रेन चेंज करनी चाहिए. तो आ लोगों ઉપર દંડ भी ट्रेन में થયા છે વિધાઉટ ટિકિટ ના જોઈએ. આ બી અમે લોકોને પુરાવા લીધા છે અને એના પર તપાસ ચાલે છે. કઈ ટ્રેન હતી અને જ્યારે આરોપીને પકડવામાં આવ્યા ત્યારે શું કરતા હતા? આ લોકો સતત જો એના એટલા અંદાજ હતા
कि एक है ना आरोपी पकड़ाई गया है। तो आ आरोपी जो पहले पकड़ाया था सतत अलग अलग नामों लेता था जो है पुलिसना एक બે દિવસ ચૂકી બેભાન અર્ધ બેભાન અવસ્થામાં હતા जो है તો નાના નાના ટુકડા ટુકડામાં નામો આપે અને પોલીસને કેવી રીતે ગેરમાર્ગે દોડે क्योंकि આ બધા હાર્ડકોર ક્રિમિનલો છે जो है તો આપતા હતા પરંતુ ઇન્ટ્રોગેશન જેના તબિયત બરાબર થઈ તો ઇન્ટ્રોગેશનમાં કન્ફર્મ નામ આપણને મળ્યા जो है અને આ જ નામ जो हमारे બીજા સોર્सेस से भी કન્ફર્મ થયા તો જ્યારે ટીમ અમારી ત્યાં ગઈ અને સ્થાનિક પોલીસને બી અમે જ્યારે મદદ લીધી એ કન્ટિન્યુઅસ આ લોકોને એના ખબર હતી જો પોલીસ અહીંયા સુધી પહોંચી જશે કારણ કે એક આરોપી પકડાઈ ગયા છે તો આપણે ઘરમાં કોઈ દિવસ રહેતા નહીં તો આપણા રિલેટિવ મિત્રો યારો ઘરમાં એક દિવસ રહે પછી ભાગી જાય પોલીસ અલગ અલગ જિલ્લામાં ભાગતા હતા ત્યારે પોલીસ પહોંચે ત્યાં જિલ્લા છોડી દેતા હતા આ પ્રકારના આ લોકોને એમો હતી लेकिन अपनी टीम में जो हमारा બધા અધિકારીઓ હતા એના છેલ્લે जो ऑपरेशन रात्र जो ત્યાં ऑपरेशन રાતે ટાઈમે जो अपने सक्सेस મળી જોઈએ અને એમાં અમારે બિહાર પોલીસને બી અમે ધન્યવાદ આપીએ છીએ કે આ લોકોને બી અમે સહકાર ખૂબ આપે અને આરોપીઓને લઈ આવ્યા અમે તો બધા ઘરમાંથી પકડાય જ્યાં અમે લોકો સતત જો આ લોકો ઘર ચેન્જ કરે તો પોલીસ બી પાછળ પાછળ આપણે રહેતી હતી જોઈએ તો જ્યારે એના ભાગતા ભાગતા એક ઘરમાં જ્યાં તો બંને પકડાય એક હાજીપુરમાંથી એક આપણા સમસ્તીપુરમાંથી પકડાય જોઈએ ત્યારે આપણા એક સગા સંબંધીના ઘરમાં હતા જોઈએ ત્યારે પોલીસ એને કોર્ડન કરીને ઘરમાંથી એને પકડાય છે દીપક પાસવાન છે जो अपना આ બધા जो एक तरह से बात करिए આ ગેંગ લીડર છે आज લઈને આવ્યા હતા બીજા 3 લોકોને જોઈએ આ પહેલા અહીંયા કડોદરા વિસ્તારમાં હતા તો મજૂરી કામ કરતા હતા પછી જો ત્યાંથી આ બધા એને ખબર હતી આ વિસ્તારમાં કઈ આઉટ એકદમ શહેરના છેવાડાનો વિસ્તાર છે અને રાત્રેમાં કઈ પ્રકારના એક્ટિવિટીઓ છે એને ખબર હતી જોઈએ એના પછી આ બોલાઈને લઈ આવ્યા અને બીજા જેટલા આરોપીઓ છે આ બધા એના સાથે જેલોમાં અલગ અલગ જેલોમાં સાથે અલગ અલગ ગુનાઓમાં જ્યારે સાથે ભેગા થાય ઘણા બધા ગુનાઓ એવું છે કે જો ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ ગેંગ સાથે કરેલા છે તો આ લોકો જ્યારે જેલમાં હતા ત્યારે બધા નક્કી કરતા હતા કે આપણે ત્યાં જઈએ તો ત્યાં તો વધુ એના માલ મળે જોઈએ એના પાસે 2 વેપન હતા જોઈએ 2 પિસ્ટલ હતી એક પિસ્ટલ અમારી રિકવર થઈ છે જોઈએ બીજા પિસ્ટલ જો પિન્ટુ નામને એક આરોપી બાકી દીપક આ 2 લોકોનો દ્વારા ફાયરિંગ કરવામાં આવેલી હતી બાકી છરા હતા જોઈએ जो छरा અહીંયાથી ખરીદવામાં આવેલા હતા દીપક जो है छरा અને બેગ એટલે કે એના જેટલા બી મુદ્દામાલ મળશે એના નાખીને जो है લઈ જશે આ પ્રકારના जो है દીપક દ્વારા जो छरा અને બેગ ખરીદવામાં આવેલા હતા જેના આરોપીઓને લઈને અમે રિમાન્ડ પછી એને બી રિકવર કરવાની કાર્યવાહી થશે 4 રાઉન્ડ ફરી 2 जो મૃત્યુ પામનાર जो આશીષભાઈને વાગી હતી અને 2 બીજા जो સાહેબ ઇન્જર્ડ થયા હતા પિન્ટુ કોણ છે પિન્ટુ હજી કેમ નહીં પકડાયો સાહેબ अब पिंटू जो है हमारी टीम काम करी रही है चूंकि एकदम सातिर अपराधी या पिंटू है एना टीमों हमारी काम करे तो जल्दी टूंक समय में एना पर पकड़ी समझ आरोपी मोबाइल वापरता नता तो पुलिस कई રીતે પહોંચી આમાં શું આરોપીઓ એટલા રીડા છે એના ખબર છે કે એના પકડવા માટે જો મોબાઈલ એક બહુ બड़ा ટેકનિકલ સાધન હોય છે તો જ્યારે આ બિહારમાંથી નીકળ્યા ત્યાં જ મોબાઈલ છોડીને મૂકીને બંધ કરીને આવ્યા હતા જો અહીંયા ગુજરાતમાં કોઈ જગ્યાએ મોબાઈલને કોઈ કમ્યુનિકેશન હતા નહીં જોઈએ પરંતુ પછી જો જ્યારે આ દીપક અમને મળ્યા આના પછી ઇન્ટ્રોગેશન ફર્ધર જો કર્યો અને સાથોસાથ અમારા જો સુરત માટે સબસે લકી अपना सीसीटीवी कैमरा नेटवर्क है जो है तो आ नेटवर्क में भी हमें लोग बैक ट्रैक जो सूरत शहर पुलिस ने खासियत है कि बैक ट्रेकिंग हमें लोग हमारा जो कर्मचारीओ है पुलिस जवानों है बहुत सरस रीते करे छे एना पूरे तमाम कैमराओं ने करीब हमारे 300 જેટલા કેમેરાઓને બેક ટ્રેક કરીને અમે લોકો બધી જગ્યાએ પહોંચ્યા એના ફૂટેજ મળ્યા પછી આપને ખ્યાલ હશે તો 2 લોકો જો એના 2000 રૂપિયા ભાડા પે જો એના મકાન આપેલા હતા એના ઉપર બી ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો આ બધા વિસ્તારમાં તમે કેમેરામાંથી જો ફૂટેજ મળ્યા क्योंकि જે દિવસે આ બનાવ થયા આના લોકો દ્વારા માસ્ક બી એના ચહેરા છુપાવવાના પ્રયત્ન કરાયા હતા જો તો એનાથી બેક ટ્રેક કરતા હોય એના ચાલ એના ઢંગ ઉપરથી अपने ने पूरी इन्फॉर्मेशन मिली जा जो छेल्ला आ लोग आया लगभग 2 દિવસ હતા जो जरा लूट करी एना पहले 2 દિવસ आ 4 लोग હતા टोटल અત્યારે અને બાકી આ લોકો તમે પૂછપરછ કરવાના છે કે બીજા और कोई બીજાના સંપર્કમાં હતા કેમ જો અને આ બધા એવા ક્રિમિનલો છે જો કે કોઈ ને કોઈ સાથે જઈને ગુના આચરતા રહે છે અને તમામ આ લોકોનો મોડસ ઓપરેન્ડી सिर्फ जो वेपन यूज करीने डकैती करवानी है।